ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી આવતી છઠ પૂજા આ વર્ષે પણ શહેરના જાડેશ્વરમાં આવેલા નર્મદા પાર્ક ઓવારા ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી। ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હોવાને કારણે અહીં વિવિધ પ્રાંતોના લોકો વસવાટ કરે છે, જેમાં ઉત્તર ભારતીય સમાજ પણ નોંધપાત્ર છે। આ સમાજ વર્ષોથી પોતાની સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરાગત રીતે છઠ પૂજાનું આયોજન કરે છે। 4 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં નહાયા ખાયા, ખરણા, સંધ્યા, અર્ધ્ય અને પ્રાંત અર્ધ્ય એમ 4 વિધિ પૂર્ણ થાય છે। છઠ્ઠી માતાની પૂજા દરમિયાન માતાઓ પોતાના સંતાનના દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે 36 કલાકનો નિર્જલા ઉપવાસ રાખે છે, જેને અત્યંત કઠિન વ્રત માનવામાં આવે છે। આ વર્ષે પણ દિનકર સેવા સમિતિના નેજા હેઠળ નર્મદા તટ પર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જ્યારે આવતીકાલે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપી પૂજાનું સમાપન કરવામાં આવશે। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દિનકર સેવા સમિતિના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત સહિત સમિતિના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પૂજાના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં સ્થાનિક કલાકારોએ ભક્તિમય રજૂઆતો આપી તહેવારોને વધુ ભવ્ય બનાવ્યો હતો।